મિત્રો, સોશિયલ મીડિયાના જમાનામાં એક વાયરસ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેનું નામ છે રીલ વિથ રિયલ ડેન્જર. એટલે કે લોકો થોડીક ક્ષણોના રોમાંચ, સસ્તા સ્ટન્ટ અને સોશિયલ મીડિયા પર 2-4 લાઇક્સ કે વ્યૂઝ મેળવવા માટે એવી મૂર્ખામી ભરી બહાદુરી બતાવે છે કે ખુદ કુદરત પણ પોતાનું માથું ફોડી લે. આજે આપણે ગુજરાતની એવી જ કેટલીક ઘટનાઓ વિશે વાત કરવી છે, જ્યાં લોકો પોતાની બુદ્ધિ ગીરવે મૂકીને સીધા પોતાના જીવ સાથે રમત રમી રહ્યા છે. નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ ડાંગ જિલ્લાની. ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ ખીલી ઉઠે એટલે આપણને પ્રકૃતિના ખોળામાં જવાનું મન થાય એ વાત સમજી શકાય છે. પરંતુ ડાંગમાં નદીના ધસમસતા બેફામ પ્રવાહમાં કેટલાક યુવાનો સેફટી ગિયર કે સુરક્ષાના કોઈ પણ સાધનો વગર રિવર રાફ્ટિંગ કરવા ઉતરી પડ્યા. આ કોઈ સાહસ નથી, આ ચોખ્ખી મૂર્ખામી છે. સૌથી મોટી વાત એ છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 4 સપ્ટેમ્બર સુધી નદી, તળાવ કે ધોધ નજીક જવા પર સખત પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ આપણા વીરોને સરકારી જાહેરનામા ક્યાં નડે છે? નિયમો તો જાણે તોડવા માટે જ બન્યા હોય, તેમાં યુવકો પોતાના જીવને જોખમમાં મૂકતા કેમેરામાં કેદ થયા છે. અરે ભાઈ, નદીનો પ્રવાહ જ્યારે સેકન્ડોમાં આખો સંસાર તણાવી જાય છે, ત્યારે તમારો આ વગર ગિયરનો રોમાંચ તમને ક્યાં પહોંચાડશે એનો તો થોડો વિચાર કરો. હવે વાત કરીએ જૂનાગઢની. મેંદરડા પાસે આવેલા ખોખી હનુમાન મંદિર નજીક મધુવંતી ડેમમાં કેટલાક પ્રવાસીઓ પહોંચ્યા. ત્યાં વન્ય વિભાગની સ્પષ્ટ મનાઈ છે કે મગરને ખોરાક ન નાખવો કે તેમની નજીક ન જવું. પરંતુ આપણા પ્રવાસીઓને તો જાણે મગરની પજવણી કરવામાં, એમને જમવાનું આપવામાં મજા આવતી હતી. વન વિભાગનો સ્ટાફ સ્થળ પર ગેરહાજર હતો, એટલે નિયમોની એસી તેસી કરીને પ્રવાસીઓ કોઈ જાતની સુરક્ષા વગર મગર મહારાજ માટે જમવાનું ફેંકી રહ્યા હતા. સાહેબ, એક તો જળચર પ્રાણી અને એમાંય મગર, જો એણે જરાક મોટી છલાંગ લગાવીને વળતો જવાબ આપ્યો હોત તો પછી દોષ કોને આપવાનો? વન વિભાગનો કે પછી મગરનો? અને ના કરે નારાયણ, આ પજવણી તમને કેટલી ભારે પડી શકે છે એનો અંદાજ ત્યારે જ આવશે જ્યારે કોઈ મોટો અકસ્માત થશે. હવે જરા અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકની વાત કરી લઈએ. વરસાદને કારણે નદીના પાણી ઓવરફ્લો થયા, રસ્તાઓ જળમગ્ન બની ગયા અને ચારે બાજુ પૂર જેવી સ્થિતિ સર્જાઈ. હવે આવા સમયે શાણ પણ એમાં છે કે શાંતિથી સલામત સ્થળે બેસી રહેવું. પરંતુ ના, એક ટ્રેક્ટર ચાલકે પૂરના પાણી વચ્ચે જ ટ્રેક્ટર હાંકવાનું જોખમ લીધું. પાણીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર રિવર્સ લેવાની કોશિશ કરી અને પરિણામ, રિવર્સ લેવા જતા ટ્રેક્ટર સીધું ખાડામાં ખાબક્યું અને પછી ફસાઈ ગયું. સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થઈ, પરંતુ પાણીનો પ્રવાહ જો વધારે હોત તો એ ભારેખમ ટ્રેક્ટર પણ તણાઈ જતા વાર ન લાગત. જ્યારે કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે ત્યારે મોટા મોટા માનવીઓના અહંકાર ઓગળી જતા હોય છે. તાજેતરમાં પ્રખ્યાત હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને પણ અકસ્માત નડ્યો. અકસ્માત બાદ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા હકાભા ગઢવીએ બહુ માર્મિક અને મહત્વની વાત કહી. તેમણે લોકોને આવા વરસાદમાં સુરક્ષિત રહેવા માટે શું કહ્યું, તમે પણ સાંભળી લો. સરકાર, પ્રશાસન આપણે વિનંતી કરતું હોય, પણ આપણે માનતા નથી હોતા. હું ખુદ જ નથી માન્યો. ચોખ્ખી વાત કરું ને ભાઈ, રાતે મારે ન નીકળાય આવી રીતે. કારણ કે રાતે તમારે એવા સાપ હોય, કોઈ જનાવર હોય, કોઈ પક્ષી આવી જાય, પશુ આવી જાય, અને વરસાદ ચાલુ હોય, અંધારું હોય, દેખાતું નથી હોતું અમુક વાર, અને પરિવાર હારે હોય, ફેમિલી હારે હોય, તો ખાડા પડી ગયા હોય, ભૂવા પડી ગયા, આપણને ખ્યાલ ન હોય, તો અકસ્માત બંનેમાં આપણે જીવ ખોઈ બે એવું છે. પરિવારથી દૂર વહી જવું પડે આપણે, અને પરિવાર એકલો પડી જાય. એટલે બધાને વિનંતી કરું છું કે હકીકતમાં રાતે ચોમાસામાં નીકળતા પહેલાં વિચારવું જોઈએ ભાઈ. તો આખરે સવાલ એ ઊભો થાય છે કે આપણને શિસ્ત ક્યારે સમજાશે? તંત્ર જાહેરનામા બહાર પાડે, પોલીસ અને વન વિભાગ ચેતવણીઓ આપે, પરંતુ જો નાગરિક તરીકે આપણે પોતે જ પોતાની સુરક્ષા પ્રત્યે બેદરકાર રહીશું તો પછી આપણને કોણ બચાવશે? સોશિયલ મીડિયા પર થોડી પબ્લિસિટી કે 2 ક્ષણના રોમાંચ માટે આ રીતે જીવનો જુગાર ખેલવો એ કોઈ બહાદુરી નથી, પણ ચોખ્ખી નાદાની છે. કુદરતના કોપ સામે ક્યારેય શક્તિ પ્રદર્શન ન થાય, માટે ચેતો, સમજદારી દાખવો, નિયમોનું પાલન કરો અને આ મૂર્ખામી ભરી બહાદુરી બતાવવાનું બંધ કરો. નહીંતર એક નાનકડી ભૂલ આખી જિંદગી માટે ભારે પડી જશે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.